શું તમે પણ એવું માનો છો કે તમારી પાસે લાખોની બચત છે એટલે તમને હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર નથી? સાવધાન, એક નાનકડી મેડિકલ ઇમરજન્સી તમારી જીવનભરની કમાણી મિનિટોમાં સાફ કરી શકે છે. આજે જાણીએ કે ઇમરજન્સી ફંડ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી ખરેખર કોણ સાથ આપે છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં સૌથી મોટી સમસ્યા છે એક્સપેક્ટેશન મિસમેચ. એજન્ટ મોટા વાયદા કરે છે પણ ક્લેમ વખતે કંપનીની બારીકાઈ શરતો તમને નડી જાય છે. રૂમ રેન્ટ કેપિંગ, સબલિમિટ અને કો પેમેન્ટ જેવી શરતોને કારણે ઘણીવાર પૂરો ક્લેમ નથી મળતો. એટલે જ લોકોનો ભરોસો વીમા પરથી ઉઠી જાય છે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર બચત પર ભરોસો કરવો જોખમી છે. ધારો કે તમારી પાસે 10 લાખ રૂપિયાની બચત છે, તે એકવાર વપરાઈ જશે, પરંતુ 10 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ દર વર્ષે રીસેટ થાય છે. મેટ્રો શહેરમાં રહેતા લોકો માટે ઓછામાં ઓછો 10 લાખનો બેઝ પ્લાન અને 25થી 50 લાખનો સુપર ટોપઅપ હોવો અનિવાર્ય છે. પોલિસી લેતા પહેલાં કેટલુંક ચેક કરવું જરૂરી છે, જેમ કે રૂમ રેન્ટ પર કોઈ મર્યાદા નથી ને, હોસ્પિટલનું નેટવર્ક કેવું છે, મોડર્ન ટ્રીટમેન્ટ કવર થાય છે કે નહીં, અને સૌથી મહત્વનું, કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો છે. પૈસા કમાવા કરતાં તેને બચાવવા મહત્વના છે. શું તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે? જો હા, તો કઈ કંપનીનો લીધો છે કમેન્ટમાં જણાવો. અને તમારા મિત્રોને આ આર્થિક સલાહ જરૂર શેર કરો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.